સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકવાના કેસમાં ચિરાગ ગોટીની ધરપકડ કરવામાં આવી। કોર્ટમાં શરણાગતિ સ્વીકારતા ચિરાગ ગોટીની પોલીસે ધરપકડ કરી। ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાગ ગોટીએ ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવ્યો। ઓઇલ વેપારી અલ્પેશ મિયાણીની ધંધાકીય અદાવતમાં ડ્રગ્સ કેસમાં ફસાવ્યો। સિંગણપોર પોલીસે વરિયાવ બ્રિજ પરથી કારમાંથી ડ્રગ્સ ઝડપ્યું હતું। પોલીસ તપાસમાં ચિરાગ ગોટીએ અનેકને ફસાવ્યા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે ચિરાગ ગોટીએ જિગ્નેશ વ્યાસ નામના વ્યક્તિના 23 કરોડ પડાવ્યાનો પણ ખુલાસો થયો। રૂપિયાની માંગણી કરતા રિવોલ્વર બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપતો ચિરાગ ગોટી પકડાતા જિગ્નેશ વ્યાસે પણ પોતાની વેદનાનો વિડીયો જાહેર કર્યો છે। વાયરલ વિડીયોમાં જિગ્નેશ માફી માંગવા છતાં ચિરાગ અસભ્ય વર્તન કરતો કેદ થયો છે। કિશોર મિયાણી નામના વ્યક્તિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કિશોર મિયાણી ભોગ બનનાર અલ્પેશ મિયાણીનો ભાઈ છે। સુરત શહેરમાં ભાગીદારીમાં ડિસ્પ્યુટ થતા ભાગીદારને જ એમડી ડ્રગ્સમાં ફસાવાનો કેસ છે કરવામાં આવ્યો હતો। આખરે પોલીસે ઉલટ તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। આ એ જ કાર છે, તમે જોઈ શકો છો। અત્યારે હાલ ફરિયાદી પણ આપણી સાથે મોજૂદ છે અને તેઓ અત્યારે હાલ જણાવી રહ્યા છે કયા પ્રકારે ફસાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આપ જણાવો, જે રીતે અત્યારે હાલ કારની અંદર એમડી ડ્રગ્સ રાખવામાં આવ્યું હતું, કેમ અને કારણ શું? અમારે ભાગીદારીમાં મારે અને ચિરાગને ડિસ્પ્યુટ હતો। એના હિસાબે એને એના ભાઈએ અને એના પપ્પાએ બંને ત્રણેય મળીને મારી ગાડીમાં ડ્રગ્સ રાખ્યું હતું મને ફસાવવા માટે। એક નિર્દોષ માણસને ફસાવવા માટે એને આ કાવતરું કર્યું। એને ભાગીદારીમાંથી અલગ થવું નહોતું એના માટે। ક્યાં મૂકવામાં આવ્યું હતું બતાવો, તમે ક્યાં બેઠા હતા અને કઈ રીતે? હું આગળ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો હતો, એના પપ્પા મારી બાજુની સીટ ઉપર બેઠા હતા આગળ, અને લાલુ ગોટી પાછળ બેઠો હતો। એને આ જે આ ડ્રાઈવર સીટની બાજુની સીટ છે ને એમાં નીચે મૂકી દીધું। અત્યારે આરોપી કઈ રીતે હાજર થયો છે અને શું છે કારણ? કારણ એક આરોપીનો ભાઈ જે છે લાલુ ગોટી, ચિરાગનો ભાઈ, એને સુપ્રીમ કોર્ટમાં જામીન માંગ્યા। સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો ચિરાગને 15 દિવસમાં હાજર થઈ જાય, એના હિસાબે હાજર થયો છે। શું લાગે છે કેટલો ન્યાય મળે? તમે તો આરોપી હતા, કઈ રીતે બચાવ થયો? પોલીસે નિષ્પક્ષ તપાસ કરી છે, જે તો ઉલટ તપાસ કરી એમાં જે સત્ય હતો એ બહાર લાવ્યા છે પોલીસ, અને ફૂલ મહેનત કરી પૂરેપૂરી। તમે જેલમાં પણ જઈ આવ્યા હતા, કઈ રીતે દુઃખ છે? હું જેલમાં 5.5 મહિના રહી આવ્યો। એની પાછળ મારું ફેમિલી ડિસ્ટર્બ થઈ ગયું, મારો બિઝનેસ ડિસ્ટર્બ થઈ ગયો। હવે મારી એક જ ઓલું છે કે આ આરોપી છે આવું કાવતરું કર્યું છે એને નિર્દોષ માણસને ફસાવવાનું, તો આને કડકમાં કડક સજા થાય ને એવું મારી માંગણી છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ કાર છે, આ કારની અંદર એમડી ડ્રગ્સ મૂકીને પોતાના પાર્ટનરને જ ફસાવવાની કોશિશ ચિરાગ ગોટી દ્વારા કરવામાં આવી હતી। ત્યારે પોલીસે અત્યારે જે પ્રમાણે તપાસ કરી છે, ત્યારે જે વ્યક્તિ 5 થી 6 મહિના જેલમાં રહીને આવ્યો છતાં પોલીસે ઉલટ તપાસ કરીને આખો કેસ છે એ અત્યારે હાલ તટસ્થ તપાસ કર્યું છે। ચિરાગ ગોટીની ધરપકડ થઈ છે, જેણે એમડી ડ્રગ્સ જે પાર્ટનર છે એની ગાડીમાં મૂક્યું હતું। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલું હતું, જે સમીરે આપેલું હતું, અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું। અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપોર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી, અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ, અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા, અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરે કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે, અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ।